અમદાવાદમાં બિલ્ડર હત્યામાં મુખ્ય આરોપી ઝડપી લેવામાં આવ્યો છે। મુખ્ય આરોપી મનસુખ લાડાણી ઉર્ફે જેકેની ધરપકડ કરી લેવાઈ છે। શુક્રવારે બિલ્ડર હિંમત રૂદાણીની હત્યા કરાઈ હતી, જેમાં કન્સ્ટ્રક્શન સાઇટના ₹45 કરોડના વ્યવહારમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો। બંને વચ્ચે વિવાદને લઈ અને સોપારી આપી અને તેની હત્યા નિપજાવવામાં આવી છે। વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી વેપારીનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે સકીર સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તજવીજ હાથ ધરી છે। મનસુખ વિરુદ્ધમાં અગાઉ કેટલા ગુના દાખલ થયા છે? મનસુખ વિરુદ્ધમાં અગાઉ કેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે? કયા ગુના? મનસુખભાઈ સાથે હત્યા આરોપીઓ સાથે ડેટ શું પડેલું છે? હત્યા કર્યા પછી ફોટા પર મોકલવામાં આ આખી વાતનું તથ્ય શું છે? જે પણ મોબાઈલ મળેલા છે, જે પણ આરોપીને તમામ મોબાઈલ અત્યારે થયા બાદ એમાં એક આરોપી છે મનસુખભાઈને આના ટુકડા મોકલી આપેલા હતા, પરંતુ તે ચેટ છે મનસુખભાઈના મોબાઈલમાંથી મળી નથી, તે બાબતે અમે આખા સમય મૂકી આવ્યા છે। સાહેબ, શું હવે આગળની તપાસ અને કેવા પ્રકારના પુરાવા રજૂ હાલમાં આ લોકોએ અગાઉના જે વિવાદ ચાલતો હતો આરોપીને ક્યાં મળ્યા હતા, ક્યાં નક્કી થયું આરોપી કોઈ રેકી ત્યારબાદ ઘણા બધા તમામ બાબતની તપાસ કરવામાં આવશે। મનસુખભાઈને શું તપાસ કરીશું? મનસુખભાઈની હાલમાં પૂછપરછ ચાલુ છે અને એ લોકોએ આવું કારણ શું હતું, આ લોકોને ક્યાં મળ્યા હતા, ક્યાં સુપારી આપી હતી, એ તમામ બાબતની પૂછપરછ કરવામાં અચાનક આ પ્રમાણે એ લોકોને જે પાર્ટનરશીપમાં સ્કીમ હતી એ સ્કીમ ભર્યા થોડા 12 બંને વિવાદ થયેલા હતા, ત્યારબાદ એ લોકોએ ફરિયાદ પણ નોંધાઈ હતી। એ લોકો વચ્ચે ક્યારેક સમાધાનની પણ વાતો થતી હતી। ત્યારબાદ અગાઉ મારામારીની વાત કરી, મારામારીની વાત થઈ નથી, જેના કારણે કેટલાક દિવસ પહેલા આ બધી વાત થઈ। મનસુખભાઈના દીકરાનું નામ શું છે અને આમાં એનો પર રોલ આવે છે નથી આવતો ત્યાં સુધી? મનસુખભાઈના દીકરાનું નામ કિંજલ લાડાણી છે અને આ તપાસ મનસુખભાઈનો રોલ આવે છે, હજુ મનસુખભાઈને સર, આજે સ્કીમનો વિવાદ હતો, સ્કીમ ક્યાં આગળ આવી રહી છે? સ્કીમ પૂર્ણ છે કે ચાલુ છે? અને કેટલા પૈસાનો વિવાદ હતો કુલ? સર,